બનાસકાંઠાના દિયોદરના ગોલવી જૂના ગામમાં દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે, જેનાથી સ્થાનિક ગ્રામજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને તેને જ કારણે બાળકો અને મહિલાઓ વિરોધ કરી રહ્યા છે। દારૂડિયાઓનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે જાહેરમાં મહિલાઓને નીકળવું અઘરું બની ગયું છે। બાળકોને શાળાએ જવામાં ડર લાગે છે, જેના કારણે ગ્રામજનોએ અલ્ટિમેટમ આપ્યું છે કે 10 દિવસમાં જો દારૂના વેચાણ પર રોક નહીં લાગે કે પછી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો બાળકોને શાળાએ મોકલવામાં नहीं आवे अने आंदोलन करवामां आवशे। आ अमारू दियोदर तालुकाનું ગોલવી જૂના ગામ છે, એની અંદર જે દારૂ વિશેની અમારી ખાસ માગણી છે કે એ બંધ થવા માટેની માગણી છે, અને એમાં અમે બંધ કરાવવા માટે સમગ્ર ગામ એક થયો છે અને બંધ કરાવવા તમામ રાજી છે। પણ એમાં અમારો મેઇન મુદ્દો એ છે કે દારૂ બંધ કરવાનું કારણ એ છે કે અમારી જે નાના છોકરા છે શાળાએ જતા હોય તો દારૂડીનો ત્રાસ છે। જ્યારે અમારી બેન દીકરીઓ ડેરીએ દૂધ ભરાવા જતી હોય તો પણ એમને મોટો ત્રાસ છે। કોઈ ટોપા ખાય છે, કોઈ ગરીબ ઘરના દવાખાના એટલા ભોગવે છે કે લાખ 2 લાખ રૂપિયા પૂરું પડતું નહીં, તોય સેવટે સરવાળે દારૂ પીપીને માણસ બચતો નથી। હું મારા જ વાત કરું, મારા ઘરેથી દારૂ પીપીને 2 વખત કૂવામાં પડ્યા, પણ એ તો અમારા કિસ્મત એવા કે એ બચી ગયા, બરોબર। એટલે દારૂનો ત્રાસ ખૂબ વધી ગયો છે। અમે મીડિયાવાળાને, પોલીસને અને કલેક્ટરને અમારી નમ્ર વિનંતી છે કે આ ગામમાં આવીને દારૂ બંધ કરાવે, નહીંતર અમે આગળ સુધી વધી જઈશું, પછી અમને કહેતા નહીં। કારણ કે મારી ઉંમર 25 વર્ષ છે, ત્યાં સુધી હું જ્યાંથી સમજણો છું ત્યાં સુધીની મારી સમજણ છે, ત્યાં સુધી મને એવું લાગે છે કે અમારું ગામ કોઈ જગ્યાએ કે કોઈ વસ્તુ અમારા ગામમાં એવી નથી કે ગ્રોથ થયો હોય। ગ્રોથ થવાનું કારણ મતલબ કે કોઈ એવી પ્રગતિ થઈ હોય, કોઈ જેવી વસ્તુ અત્યાર સુધીમાં હું નથી દેખાતું। અને મેઇન કારણ અમારા ગામમાં એ છે કે દારૂ બંધ થાય તો અમારા ગામનો કંઈક વિકાસ થાય। અમારા ગામમાં સ્વચ્છતાએ કોઈ કર્મચારી કે કોઈ સભ્ય કે કોઈ વ્યક્તિ અમારા ગામમાં કોઈ આવા એવો કોઈ તૈયાર જ નથી। કારણ કે મેન હેતુ એ છે કે અમારા ગામમાં મેન દારૂ છે, દારૂ બંધ થતો છે ને કોઈ જગ્યાએ કોઈને કાં તો કોઈ આ મંજૂર છે નહીં। અમારે દારૂ ઉકાળવા વસ્તી આવું જ કહે છે। અમે 2, 5, 25 જણા વાહને ભેળો કરીને કરો સારવા, પણ હેડવા જતા છે ને અત્યારે હાલ ગાળીઓ ખાવી પડે છે। અમારે વસ્તી બોલવા દેતી નથી, દારૂ બંધ કરવા નથી આ લોકોને। આદમી અત્યારે હાલ 50 વર્ષની ઉંમરનો કોઈ આદમી રહ્યો નથી ગામની અંદર। જૂનામાં દારૂ બંધ થવા જોઈએ, કેમ કે હાલમાં મારી 18 વર્ષ ઉંમર છે, મારે હાલમાં ભણવું હતું, મારે બી તમારા તરફ તમારી જેવું જ મોટું માણસ બનવું હતું, પણ આ દારૂના ત્રાસથી આ ગામમાં ખૂબ આમ જોવો તો દારૂ ને આમ જોવો તો દારૂ, આ દારૂના કારણે અમે ભણી શક્યા નથી। કેમ કે હવે આ દારૂ બંધ કરાવો છે, અમારી જેમ અમારા જેવી બીજી પણ છોકરીઓ છે જે અફાન રહી જશે, પણ અમારે હવે એવું થવા આલું નથી। અમારા નાના બૈરા રડીને બેઠા છે, આમાં હો તો કોણ, તો અમારે હવે ચી રીતનું રહેવું, સીતી રહેવું, બબાલીમાં સીતી રહેવું। અમારે હમણાં દારૂડિયા બોલતા હોય ને હમણાં બોલતા હોય તો કાળો ત્રાસ છે, તો અમે સી રીતનો બેઠા। તે અમારી ગોલીમાં નાશ દારૂ કરવાનો છે।